હમણાં લોકસભા ચાલુ છે, જેમાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને આ લોકોએ કોંગ્રેસવાળાએ મૂકેલા છે. કારણ કે કોંગ્રેસનું પતન થઈ ગયું છે અને એને કબૂદી હુજી હોય કે આવા ડાગલા જેવા માણસને એને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો હોય, જેને બોલવાની ભાન નથી, આંખું મારે ને કાંઈક અટકચાળા કરે ને કોઈ જાતનું સિરિયસનેસ નથી, કોઈ જાતની એનામાં સેન્સ નથી. અમે કોંગ્રેસે તો આટલા વર્ષ રાજ કર્યું ને, તો હાવ હળી ગયેલી રાજનીતિ. પેલા ગરીબ ભિખારી જેવા માણસો હોય ને અને બટકુક રોટલો નાખીને વોટ લઈ લે, બસ આ પ્રમાણે એની નીતિ હતી. હું તો કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી એટલે કોઈ સવાલ નથી, પણ આખું કમ્પેર કરીએ ને તો ખબર પડે કે ભાઈ કોઈ વિકાસ જેવું કોઈ નામ નિશાન નહીં. રોડ, રસ્તા, લાઇટ, પાણી, ફલાણું ઢીકડું, આ તે કેટલો બધો વિકાસ થયો, કેવડો મોટો. કોઈ દી સપનામાંય નહોતું વિચાર્યું. માનો ને કે આ જ્યારથી 10-12 વર્ષથી જે કાંઈ હોય એ, અને ગુજરાતમાં 25-30 વર્ષથી 100% દરેક ગામડે. જો હું હમણાં નીકળ્યો તો હાઈવે ઉપરથી મેં જોયું કે ગામડાઓમાં કેટલી ઇન્ડસ્ટ્રીઝ બની ગઈ. બધા ગામડાવાળાને સિટીમાં આવવું પડતું હતું, એ બધું બંધ થયું. અને હું ભાવનગર વડે જતો હતો રાજકોટથી, તો મેં જોયું કે આટલી બધી ઇન્ડસ્ટ્રી થઈ. શું કામ? 24 કલાકવાળી વીજળી. આ હળી ગયેલા કોંગ્રેસીઓને કોઈ દી સપનામાં આવ્યું હતું કે 24 કલાક ગામડાને વીજળી આપી શકાય? અંધારામાં જ બિચારા આખી જિંદગી કાઢી. હવે સાની માનીના બેહોને એને કહી ભાઈ કાંઈ મેળ પડે નહીં, અને આ બુદ્ધિ વગરની પ્રજા છે તો એ કોંગ્રેસને વોટ દેતી હોય. માંડ એક વખત એમાંથી નીકળ્યા છે. આપણે ભાજપનો કાંઈ ભૂતકાળનો પહેલાં અનુભવ નહોતો, પણ એણે જે વિકાસની રાજનીતિ કરી, પછી ભલે એણે કરજ કર્યું કે જે કર્યું તે. તમારે સારું કામ કરવું હોય, આ બધી ઇન્ડસ્ટ્રીઝ બને છે તો એ કાંઈ એમના કાંઈ 50-100 કરોડની ઇન્ડસ્ટ્રીઝ કાંઈ ઘરના પૈસા થાય? કરજ કરવું જ પડે એને, લોન લીધી જ હોય, વ્યાજે ભરવું પડે. તો વિકાસ કરવો હોય તો કંઈક કરવું જ પડે. આ તો તમારે કાંઈ કરવું નહીં. રોડ, રસ્તા, ખાડા ફૂટફૂટના ગામડામાં જોવો ભંગાર હાવ. કોઈ વીજળી જોવો તો પાવર ન આવતો હોય, પાણીના કોઈ બિચારી 2-4 કિલોમીટર બેડા લઈને જાય. કેવી ખરાબ હાલત હતી. એટલે ભૂલે ચૂકે આ કોંગ્રેસવાળા ભંગારિયા હળી ગયેલા માણસો ક્યાંય કોઈ દિવસ રાજ સત્તા ઉપર આવે ને એવું કદી વિચારતાય નહીં. અને જેમ હું તો કદી ભાજપનો મેમ્બર નથી બન્યો કે કોઈનો નહીં. આ આમ આદમી પાર્ટીવાળા હાલી નીકળ્યા છે. હવે હું ખાલી 2017માં આમ આદમી પાર્ટીનો ચીફ ઇલેક્શન ઇન્ચાર્જ હતો, અને મેં જોયું કેજરીવાલ સાથે 2 વખત મિટિંગ કરેલી, પણ એ મારા દીકરા એવા હરામી છે. 25 લાખ રૂપિયા જેવો મેં ખર્ચો કર્યો, એની પહોંચ માગી તો એક પણ પહોંચી નથી આપી. હા, એ ગોપાલ ઇટાલિયાએ અહીં મારી પાસે મોરબી સંકુલે આવેલા હતા, મળવા માટે એકવાર આવી ગયેલા. અને એ એક ગોપાલ ઇટાલિયા એક મથામણ કરે છે, અને એક વ્યક્તિ માનો નિષ્ઠાવાન હોય કે બુદ્ધિશાળી હોય કે લોજિક માઇન્ડવાળો છે, એની પાસે વાણી ચાતુર્યતા છે, બોલવાની કળા છે, તો એનાથી કાંઈ ન થાય. એની ઉપર તો નજર કરો. સારા માણસો, કુમાર વિશ્વાસથી માંડીને બધાય સારા પત્રકારો બધાય નીકળી ગયા. એ કેવા બોગસ માણસ છે. કોંગ્રેસને તો મને 50 વર્ષ રાજ કર્યું તો સારા માળા થયા, સારા આવ્યા, હળેલા આવ્યા, જેવા તેવા આવ્યા, બધા અમુક સારા માણસ નીકળીને ભાજપમાં ગયા. પણ આ તો જો આમ આદમીવાળા શું જોઈને હાલી નીકળ્યા છે. આ બિચારાના લોકોને ખબર નથી. આ ભાજપથી સામાન્ય કાંઈક નારાજ થયા હોય તો હરીફરીને આમ આદમીમાં ગયા. અને એ તો જો ચૂંટાણો હોય તો પાટીલના કારણે એ ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ગયો, બાકી તો કાંઈ મેળ ન પડે. હવે આ વખતની 2027ની ચૂંટણીમાં એ બધા જે ચૂંટાઈ જાય ને તો કહેવાય કે ભાઈ આ બરાબર. હવે એ તો આખી ગેમ જ હતી વિઠ્ઠલ લાદડિયાના દીકરાને હટાવવા માટે, ભૂંડા લગાડવા માટે. એટલે એ તો બધું ઠીક છે, પણ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ તો કોઈના માટે હિતાવહ નથી. ગાંધીજીએ પણ કીધેલું કે કોંગ્રેસ વિખેરી નાખો વાયુના ચાળા કરતા એ સમયમાં, અને ગાંધીજી એ જ હતા, ને એમાં કાંઈ બીજું હારા વાત નહોતો. પણ ઠીક છે, જે થયું તે તો ગુજરી ગયા, હવે એની ક્યાં વાત કરવાની. તો હવે પબ્લિક ખાસ ધ્યાન રાખે અને આવા
લોકસભાના અધ્યક્ષ છે એને બિલકુલ એક શબ્દ પણ એને બોલવા માટે ચાન્સ ન આપવો જોઈએ લોકસભામાં. હું એના બાપની પેઢી છે ત્યારે એ એમ કે વિરોધ પક્ષને બોલવા દેવું. અરે ભાઈ, લોકશાહી બોકશાહી હોય કે ઠોકશાહી હોય, જે હોય તે, એવી લોકશાહીની કાંઈ જરૂર નથી. બોગસના નકામા માણસો ગમે તેમ બોલે, સમય બગાડે છે. એની પાસે કોઈ વિકાસ કરવાની મેં લોકસભામાં એક પણ વખત ક્યાંય વાત નથી સાંભળી રાહુલ ગાંધીને મોઢે. હવે એ બિચારાને કાંઈ ભાન નથી કાંઈ એને ગ્રહથી સામસારી કોઈ જાતની. એની કરતાં તેની બેન ઘણી હોશિયાર છે. અને આ બધાએ કોંગ્રેસવાળાની પાસે કોઈની પાસે નથી કાંઈ અક્કલ કે હું તેને આગળ કર્યો મોટો ભાવ બનાવ્યો છે.